પ્રભુ ઈસુની જય. પ્રિય ભાઈઓ અને બહેનો, પ્રભુ ઈસુના પવિત્ર અને મહાન નામમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. ભાઈઓ અને બહેનો, આજની દુનિયામાં આપણે સૌ બધા આગળ વધવા માંગીએ છીએ, સફળ થવા માંગીએ છીએ, આપણા સપના પૂરા કરવા માંગીએ છીએ. પણ શું ક્યારે આપણે વિચાર્યું છે કે આપણે જે જીવન જીવીએ છીએ તે પ્રભુ ઈસુને ગમે છે? શું પ્રભુ ઈસુની પવિત્રની મહાન યોજના આપણા જીવનમાં પૂરી થાય છે? તો આજનું પવિત્ર વચન જે પ્રભુ ઈસુએ આપણને આપ્યું છે તે સત્ય જણાવે છે આપણા જીવન વિશે. તો ચાલો આપણે ખુલ્લા હૃદય સાથે અને ખુલ્લા મન સાથે આપણે આજનું પવિત્ર વચન વાંચીએ અને સાંભળીએ. આજનું પવિત્ર બાઇબલ વચન માર્ક અધ્યાય 8 કડી 35. કારણ જે કોઈ પોતાનું જીવન બચાવવા મથશે તે ખોશે, અને જે કોઈ પોતાનું જીવન મારી ખાતર અને શુભ સંદેશને ખાતર ખોશે તે બચાવશે. આજના પવિત્ર વચન દ્વારા પ્રભુ ઈસુ આપણા જીવનને તપાસવા માટે આમંત્રણ આપે છે. તો ચાલો ખુલ્લા હૃદય સાથે આપણે તેને સમજીએ કે પ્રભુ ઈસુ આપણે શું કહેવા માંગે છે. ભાઈઓ અને બહેનો, આપણે જે તૈયારી કરી રહ્યા છીએ પ્રભુ ઈસુના બીજા આગમન માટે, તેમના રાજ્યમાં જવા માટે, તો તેની માટે આજનું આ પવિત્ર વચન આપણને એકદમ સાચા માર્ગ પર લાવી દેશે. એટલે આજનું આ પવિત્ર વચન ખૂબ મહત્વનું છે આપણા બધા માટે. આપણે બધા જ આપણા જીવનમાં આપણા કરિયર માટે બહુ સિરિયસ હોઈએ છીએ. મારે શું કરવું છે, મારે શું જોઈએ છે, મારે ડૉક્ટર બનવું છે, મારે એન્જિનિયર બનવું છે, મારે કરિયરમાં આગળ વધવું છે. એની આપણે બહુ જ વિચાર કરતા હોઈએ છીએ અને આખું જીવન તેની પાછળ આપણે દોડતા રહીએ છીએ. મારે સફળ થવું છે, મારે મારા સપનાઓ પૂરા કરવા છે, મારા કુટુંબ માટે આ કરવું છે, તેની પાછળ આપણે સતત વિચાર કરીએ છીએ અને તે જ પ્રમાણે જીવન જીવીએ છીએ. આપણે આપણા સપનાઓને આખી જિંદગી આપણે આપી દઈએ છીએ. પણ શું એ સાચું કરીએ છીએ આપણે? તો આજનું આ પવિત્ર વચન જે પ્રભુ ઈશ્વરે આપણને આપ્યું છે તેના પર ભાર દોરે છે કે આપણે શું જે વિચારી રહ્યા છીએ, જે રીતે જીવન જીવી રહ્યા છીએ અને આપણા સપના માટે કામ કરીએ છીએ તે કરવું જોઈએ કે ના કરવું જોઈએ. આજનું પવિત્ર વચન આપણને કહે છે કે જે કોઈ પોતાનું જીવન બચાવવા મથશે તે ખોશે. આજનું પવિત્ર વચન આપણને જણાવે છે કે આપણે જે રીતે જીવન જીવીએ છીએ, આપણા સપનાઓ માટે, આપણા કુટુંબ માટે, આપણી ઈચ્છાઓ માટે, તે જો આપણે પોતાનો વિચાર કરીશું, પોતાના સપના પાછળ દોડીશું અને તેની માટે જીવન જીવીશું તો આપણો નાશ થશે. કેમ? પવિત્ર બાઇબલ વચન કહે છે કે તમે તમારું જીવન બચાવવા જેટલું બી કોશિશ કરશો તેટલો જ તમારો નાશ થશે. અને જે આપણે તૈયારી કરી રહ્યા છીએ પ્રભુ ઈસુના બીજા આગમન માટે ને પ્રભુ ઈસુના રાજ્યમાં જવા માટે, તેમાં આપણે કદી પણ પ્રવેશ પડશે નહીં. એટલે પ્રભુ ઈસુ આપણા આંખો પર જે પટ્ટી બાંધેલી છે, મારા સપનાઓ, મારી ઈચ્છાઓ, મારું કુટુંબ, મારું જે કરીએ છીએ આપણે, તેને ઉતારવા માટે આપણને કહી રહ્યા છે. પ્રભુ ઈસુ ચાહે છે કે આપણે સાચું જીવન પ્રાપ્ત કરીએ, ના કે આપણે અંધારામાં રહી જઈએ. એટલે આજનું વચન આપણે અંધકારમાંથી પ્રકાશ લાવવામાં મદદ કરે છે. તો આ વચન આપણે ધ્યાનથી સાંભળવું છે. આપણે શું એવું કરીએ કે આપણે સફળ થઈએ સાચી રીતે, જેથી આપણે બચી શકીએ, આપણો ઉદ્ધાર પણ થાય અને આપણે જે જીવન જીવીએ છીએ દરરોજ આપણે જે મહેનત કરીએ છીએ તે સફળ થાય. આજનું આ પવિત્ર વચન આપણને એ પણ કહે છે કે આપણે બધા શું કરીએ છીએ આપણા જીવનમાં કે આપણે વિચારીએ છીએ કે હું ઉગતા સૂરજ જેવો આગળ વધું મારા કરિયરમાં, મારી લાઈફમાં, મારા જીવનમાં. પણ પ્રભુ ઈસુ ચાહે છે કે આપણે આપણા જીવનમાં જ્યારે બપોરે સૂર્ય કેવો ચમકતો હોય છે, જેને આપણે 1-2 સેકન્ડથી વધારે પણ જોઈ પણ નથી શકતા, તેવા પ્રકાશિત થઈએ. કેમ કે આપણે જો શાશ્વત જીવન પ્રાપ્ત કરવું હશે તો આપણે શૈતાનને હરાવવો પડશે. આપણામાં અંદર એટલા પ્રભુ ઈસુ વસી જાય, આપણી અંદર એટલો બધો પ્રકાશ આવી જાય કે શૈતાન આપણી આગળ આવે અને એટલો પ્રકાશ જોઈને 1 સેકન્ડ પણ આપણી સામે જોઈ ના શકે અને આપણે દૂર ભાગી જાય. અને પ્રભુ ઈસુ માટે આપણે કામ કરીએ, તેમની યોજના માટે કામ કરીએ. જેવી રીતે આજના પવિત્ર વચનમાં કહેવામાં આવ્યું છે, જે કોઈ પોતાનું જીવન મારે ખાતર ને શુભ સંદેશ ખાતર ખોશે તે બચાવશે. આજના આ પવિત્ર વચનમાં પ્રભુ ઈસુ આપણને બોલાવી રહ્યા છે તેમની પાસે, તેમની નજીક જવા માટે. આપણે તેમનો અવાજ સાંભળવો જોઈએ. આપણે તેમની આગળ આપણે સમર્પણ કરી તેમની યોજના સ્વીકારવી જોઈએ. આપણે તેમને સ્વીકાર કરીશું, તેમની યોજનાને સ્વીકાર કરીશું, તેમના કામને આપણા જીવનમાં સ્વીકાર કરીશું તો આપણે પણ બચી શકીશું.
જો આપણે તેનો સ્વીકાર ના કર્યો, તેમનો અવાજ ના સાંભળ્યો, તેમને મહત્વ ના આપ્યું અને આપણે શું કહો તે જ મહત્વ આપ્યું, તો 100% લેખિત ગેરંટી આપવામાં આવી છે બાઇબલના આ પવિત્ર વચનમાં, આપણો નાશ થશે. આપણો નાશ થશે. પછી આપણને કોઈ પણ બચાવી નહીં શકે. તો ચાલો આજે આપણે આંખો પર પટ્ટી જે છે એને ઉતારી ફેંકી દઈએ ને પ્રભુ ઈસુનો અવાજ સાંભળીએ અને તેમના માર્ગમાં આગળ વધવા માટે આ વચનને, આ પવિત્ર વચનને આપણા જીવનમાં સ્થાપિત અને હોલ્ડ કરી લઈએ, જેથી કરીને આપણે બચી શકીએ, આપણું પરિવાર બચી શકે અને આપણું શાશ્વત જીવન પ્રાપ્ત કરી. ભાઈઓ અને બહેનો, આજનું પવિત્ર વચન ચાહે છે, પ્રભુ ઈસુ ચાહે છે કે આપણે તેમનો અવાજ સાંભળીએ, તેમના પ્રમાણે જીવન જીવીએ, ના કે આપણી ઈચ્છાઓ પ્રમાણે, આપણી લાગણીઓ પ્રમાણે, ના કે આપણા સપનાઓ પ્રમાણે આપણે જીવન જીવીએ. કેમ? પ્રભુ ઈસુ ચાહે છે કે આપણે સૌ કોઈ બચી જઈએ, આપણો ઉદ્ધાર થાય, આપણે શાશ્વત જીવન પ્રાપ્ત થઈએ. છેલ્લે દિવસે પછી એવું ના થાય કે મને ખબર નથી. એટલા માટે આજના પવિત્ર વચનમાં કહેવામાં આવ્યું છે, જેટલું જીવન તમે પ્રભુ ઈસુ ખાતર, તેના શુભ સંદેશ ખાતર જીવશો, તેટલા તમે બચી શકશો. તો આજે પ્રભુ ઈસુ આપણને કહે છે કે આપણે જીવનશૈલી જે જીવન જીવે છે, આપણું માઇન્ડસેટ જે પ્રમાણે છે તેને આપણે દૂર કરવું જોઈએ. આપણે આપણી આંખો ખોલવી જોઈએ. આપણે કયા રસ્તા પર છે તે તપાસવું જોઈએ. પ્રભુ ઈસુનો આભાર માનીએ કે તેમણે આટલા સુધી આપણે સમજાવ્યું છે કે આપણે સાચા રસ્તા પર આવીએ. જો આજનું વચન આપણે આપવામાં ના આવ્યું હોત તો આપણે અંધકારમાં જ રહી જાત અને આપણે શું સારું લાગે છે તેમાં જીવતા હોત. પછી છેલ્લે દિવસે શું થાય જ્યારે પ્રભુ ઈસુનું આગમન થાય ત્યારે, કે આપણે ખબર જ નથી આપણે શું કરવું જોઈએ. આપણે ભલે સારું વિચાર્યું હતું પણ એ સારું એ જ આપણા માટે ખરાબ થઈ જાય. એટલે પ્રભુ ઈસુ કહે છે આપણને આજે કે આપણે આપણો રસ્તો બદલવો જોઈએ, આપણું માઇન્ડસેટ બદલવું જોઈએ અને આપણા સપનાઓને દૂર કરવા છે, આપણી ઈચ્છાને દૂર કરવી જોઈએ, જેથી કરીને આપણે બચી શકીએ, આપણો ઉદ્ધાર થાય. તો ચાલો ભાઈઓ અને બહેનો, આજે પ્રભુ ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આપણને એવા કાન આપે, એવી બુદ્ધિ આપે, એવી આંખો આપે, જેથી કરીને આપણે તેમની યોજના સ્વીકાર કરી શકીએ, જોઈ શકીએ, જાણી શકીએ અને જેથી કરીને આપણે સાચા રસ્તા પર વધુ ને વધુ આગળ વધી શકીએ. આપણે પ્રભુ ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આપણો સૌ પણ તે સ્વીકાર કરે અને આપણને પણ શુભ સંદેશ ખાતર તેમના માટે જીવન જીવવા માટે આપણને પ્રોત્સાહન આપે, જેથી કરીને આપણે તેમની મહાન અને પવિત્ર યોજના પૂરી કરવામાં મદદ કરી શકીએ અને આપણો બચાવ થાય અને આપણે જે તૈયારી કરી રહ્યા છે પ્રભુ ઈશ્વરના બીજા આગમન માટે, તેમાં જલ્દી આપણે આગળ વધી શકીએ અને બીજા આપણા ભાઈ બહેનોને પણ આપણે તેમનું જીવન બચાવી શકીએ. આજે બધા લોકોને લાગી રહ્યું છે કે હું સારું કરિયર બનાવીશ, સારા સપના જોઈશ, સારું જીવન બનાવીશ, સારું ઘર બનાવીશ, સારું પૈસા, હું મારા ઘર લોકોને સુખી રાખીશ. પણ શું એ હકીકત છે? હકીકત તો એ છે કે આપણે જે જીવન જીવી રહ્યા છીએ, ખોટી રીતે જીવન જીવી રહ્યા છે. તો આપણે તો પોતે ચેન્જ થવાનું છે, પણ પ્રભુ ઈસુ ચાહે છે કે આપણે બીજા આપણા તમામ વિશ્વના ભાઈ બહેનોને પણ આપણે જાગૃત કરીએ, અંધકારમાંથી પ્રકાશ તરફ લાવીએ. તો ભાઈઓ અને બહેનો, ચલો આજે સમર્પણ કરીએ પ્રભુ ઈસુને અને તેમનું આ જે પવિત્ર વચન છે તે આપણા જીવનમાં ઉતારીએ અને તેમના લાયક બનીએ, તેમના વચનો લાયક બનીએ, જેથી કરીને આપણે તેમના બીજા આગમનમાં તૈયાર થઈ શકીએ અને તેમના રાજ્યમાં પ્રવેશ કરી શકીએ. પ્રભુ ઈસુએ આજના પવિત્ર વચનમાં 2 જીવન વિશે વાત કરી છે. પહેલું જીવન જેમાં નામ છે, સફળતા છે, જેમાં આપણો પરિવાર છે, આપણા સપનાઓ છે, જેમાં હું ને મહત્વ વધારે આપવામાં આવ્યું છે. જેમ બકરી મેં કરે છે તેમ અહીં દર્શાવવામાં આવ્યું છે. જેમ આપણે તે જીવન જીવીએ છીએ એ આપણને સારું લાગે છે, પણ પ્રભુ ઈસુ કહે છે જો તમે તે જીવન જીવશો તો તમારો નાશ થશે, તમે શાશ્વત જીવનને ઠુકરાવી દેશો. અને બીજું જીવન વિશે જે વાત કરવામાં આવી છે તેમાં પ્રભુ ઈસુનું જીવન છે, શુભ સંદેશનું જીવન વિશે વાત કરવામાં આવી છે. તેમાં હુંને મહત્વ નથી આપવામાં, તેમાં પ્રભુ ઈસુને મહત્વ આપવામાં આવ્યું છે, તેમના વચનોને મહત્વ આપવામાં આવ્યું છે. જેમાં હુંને આપણે સમર્પણ કરીએ છીએ પ્રભુ ઈસુને. પ્રભુ ઈસુને કહીએ છીએ કે તમે મારા જીવનમાં આવો, હું મારા જીવનમાં ઘટું, તમારો વધું. તમારી પવિત્ર અને મહાન યોજના છે, તમારા જીવનમાં પૂરી કરો. જો આપણે જેટલું ઘટીશું તેટલા પ્રભુ ઈસુ વધશે આપણા જીવનમાં, ત્યારે આપણે આપણા જીવનને બચાવી શકીશું. આપણને સાચી સફળતા ત્યારે જ મળશે આ બીજા જીવન વિશે વાત કરવામાં આવી છે તે જાણીને. આજનું આ પવિત્ર વચન આપણે સાચા જીવન વિશે જણાવે છે. ભાઈઓ અને બહેનો, આજનું આ પવિત્ર વચન આપણે સાચા જીવન વિશે જણાવે છે, જેમાં પ્રભુ ઈસુનું પ્રમાણે જીવન જીવવાથી
આપણને સાચી સફળતા મળે છે. ભાઈઓ અને બહેનો, જો આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો બીજા તમામ આપણા ભાઈઓ બહેનો પણ આ વિડીયો શેર કરો, જેથી કરીને તે લોકો પણ તેમના આંખ પર જે પટ્ટી બાંધેલી છે, મારા સપનાઓ, મારી ઈચ્છાઓ, મારું કરિયર, તે સાચેમાં ઉતારી ફેંકી દે ને તે પણ આપણા પ્રભુ ઈસુ માટે બીજા પર તૈયાર થઈ શકે, તેમના રાજ્યમાં પ્રવેશ થઈ શકે. વધુમાં વધુ લોકોને આ વિડીયો શેર કરો, જેથી આપણે વધુ લોકોને બચાવી શકીએ, તેને સાચા પર રસ્તા પર લાવી શકીએ ને પ્રભુ ઈસુની જે પવિત્ર અને મહાન યોજના છે તે સાચેમાં પૂરી કરી શકીએ. આપણે પ્રભુ ઈશ્વરના નામને મહિમા અને આદર આપી શકીએ. પ્રભુ ઈશ્વરના નામને આપણે સાચેમાં ઊંચું કરી શકીએ. આજની મારી પ્રાર્થના છે કે પ્રભુ ઈસુ તમને એવી આંખો, એવી કાન, એવી બુદ્ધિ આપે, જેથી કરીને તમે તમારા જીવનમાં ઘટો અને પ્રભુ ઈસુ તમારા જીવનમાં વધે. અને પ્રભુ ઈસુની પવિત્ર અને મહાન જે યોજના છે એ તમારા જીવનમાં ખરેખરમાં પૂરી થાય. પ્રભુ ઈસુ તમને સૌને આશીર્વાદ આપે. આમીન. તમારો આભાર.